સ્વામિનારાયણ 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 ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સ્વામિનારાયણ 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 ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ વળી કરતા ઘરનું કામ કદી ન વિસારીએ રે કરતા ઘરનું કામ કદી ન વિસારીએ ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ સ્વામિનારાયણ 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 ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાદ નહીં ભવસાગર કરતા હો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાદ નહીં ભવસાગર તરતા ફરતા 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 હરીને હૈયે ગારીએ રે ફરતા ફરતા હરીને હૈયે ધારીએ રે ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ ગુરુ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ
શ્યામ કે થઈ બળભાગી મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બળભાગી મારે મંદિર પધાર્યા
સાંગ જનનમ સન્નૈકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂરિયાજ્ઞાકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્યસ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સંજીવનમ સત્સંગી સંજીવનમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા સર્વ અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન તથા ગાંધીનગર મંદિરની અંદર બિરાજીત નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, પંચદેવ, ગણપતિ, હનુમાનજી દાદા તથા આપણા સૌના ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા શિબિરાર્થી ભક્તજનો, ગુજરાતના પાટનગર આ ગાંધીનગરને વિશે ભગવાન શ્રી હરિના સંકલ્પ અનુસાર સુંદર આવું દિવ્ય મંદિર, અને એ મંદિરની અંદર આજે મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ 13મી શિબિરની શરૂઆત થઈ રહી છે. વાલા ભક્તો, શિબિર એ કોઈ મનોરંજન નથી. શિબિર એટલે જેને આપણે જ્ઞાન સત્ર કરીએ, જેમાં આ જીવને શુદ્ધ કરી બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના શીખવાડવામાં આવે છે કે જેથી કરી કોટી કલ્પોથી જે જીવ આ માયાના બંધનમાં સપડાયેલો છે એના બંધનમાંથી મુક્ત થઈ અને પુરુષોત્તમ નારાયણની સાથે એનું જોડાણ થઈ જાય. પછી ક્યારે પણ એ માયાના પેચમાં આવતો નથી. એવા મહાન ઉદ્દેશ્યને લઈ પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીના આશીર્વાદ અને આજ્ઞાથી આપણે આ ગાંધીનગર મંદિરની શિબિર ઉજવીએ છીએ. આપણા શિબિરની રૂપરેખા કાર્યક્રમ તો બધાને આપણે ગઈકાલે જણાવી દીધેલો છે. એ જ અનુસાર 3 દિવસ સુધી આ મંદિરની અંદર આ અક્ષરધામ તુલ્ય ભૂમિમાં શિબિરની આપણે શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય અને આરતીથી કરશું. આપણે અહીં પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી પધાર્યા છે તો એમને વિનંતી કરી સાથે સંતો પણ પધારી અને આજના આ શિબિરની મંગલ શરૂઆત એ દીપ પ્રાગટ્ય અને આરતીથી.
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી. ચરણે શીશ ધર્યાથી. દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા. પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી. પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે. 68 તીરથ ચરણે. કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી. કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત તરશે આવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી. ભલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ. મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી દીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા. દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વવ્યામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. આપણે શિબિરની મંગલ શરૂઆત દીપ પ્રાગટ્ય અને ભગવાન શ્રી હરિની આરતીથી કરી. વાલા ભક્તો, એક સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે આ શિબિર એ શા માટે? આપણે સમાજની અંદર જોઈએ છીએ કે કોઈ માણસ દર્દી હોય અને દવાખાને જઈ અને ડૉક્ટર સાહેબને કહે કે સાહેબ મારે પેટમાં દુખે છે, જરા માથું દુખે છે. આમ કોઈક સામાન્ય રોગને બતાવો એટલે ડૉક્ટર સાહેબ
એની દવા લખીને કે છે લ્યો આ દવા લેજો, થઈ જશે. પણ જ્યારે કોઈ ગંભીર ઈજા થઈ હોય તો એ કાંઈ સાધારણ એમ દવા લખી દીધે ને પીધે કામ થઈ જતું નથી. ત્યારે ડૉક્ટરો શું કહે છે કે ભાઈ અહીં એડમિટ થઈ જાઓ, 2-4 દિવસ તમારે રોકાવું પડશે, પછી તમે જશો તો પૂરેપૂરા સાજા થઈ જશો. એમ આ શિબિર એ સાધારણ રીતે તો રોજ નિત્ય કથા વાર્તા સાંભળતા હોઈએ, જેથી કરીને આ સંસ્થાનો માયાનો પાસ, દેશ કાળ ક્રિયા સંગ, એને યોગ્ય કરીને જ્યારે બુદ્ધિ મલિન થતી હોય તો પછી નિત્ય કથા વાર્તાનું શ્રવણ કીર્તન દેવ દર્શન એ એનો પાસને અંદર ડંસ લાગવા દેતો નથી. પણ અનાદિકાળના આ જીવની અંદર જે પડેલા પાસ છે, મૂળ અજ્ઞાન જેને કહીએ છીએ, એ મૂળ અજ્ઞાન એમ કઈ સહેલાઈથી નીકળી જાય એવું જનો. અને એની અંદર જેમ ડોક્ટરો કેમ્પ કરે એમ આવા આયોજનની અંદર સારા કોઈ કુશળ ડોક્ટર હોય, બધી રીતે પરિપૂર્ણ, કે દર્દીને જોતા જ એ એમને એમ દવા લખી દે. એક ડૉક્ટર સાહેબ એમ વાત કરતા હતા કે અમદાવાદની અંદર એક એવા ડૉક્ટર છે કે તમે ખાલી સામે આવો ને અને તમારે કાંઈ કહેવું ન પડે, તમારા મુખને જોતા એ જાણી જાય કે આને આ રોગ છે, પોતે મૌન જ રાખતા અને દવા આપી દે તો સામેલા વ્યક્તિને એનું કામ પણ થઈ જતું. આપણી આ શિબિરની અંદર એવા ડૉક્ટર, એવા બ્રહ્મનિષ્ઠ સંત પધાર્યા છે કે તમારે કેવું ન પડે સ્વામીજી મારા આ તકલીફ છે, સ્વામીજી મારામાં આટલા દોષ પીડે છે. એ એમને એમ સભામાં જોશે અને એ અનુસાર બધાને દવાઓ લાગુ પડી જાય એવા સુંદર પ્રવચનો આપશે. તો વાલા ભક્તો, આ ગાંધીનગર નિવાસી ભક્તજનો અને આસપાસના સમગ્ર ગામના ભક્તજનોના આજ ભાષવા મળ્યું છે. સ્વામીજી અવારનવાર કહે છે આ તો અક્ષરધામની સભા છે. અમારા ગુરુએ કાનમાં સ્વામી કે એક મંત્ર નાખ્યો, સાધુરામ આપણાને અક્ષરધામની સભામાં બેસવાનો લાભ મળ્યો છે. આની વિચારણા કરી ત્યારે ગાંડા થઈ જવાય કે કેટલી ઊંચી ભૂમિકાની આ સંતો વાત કરે છે. તો આજના દિવસે આપણે ત્યાં સ્વામીજી પધાર્યા છે, તો સ્વામીજીને હું અત્યારે વિનંતી કરીશ કે સ્વામી આ સર્વ ભક્તજનોને આ પ્રસંગ અનુરૂપ એવા પ્રવચન આપો, એવી અમૃતવાણી આપો કે જેથી કરીને સૌના અનાદિકાળના મૂળ અજ્ઞાન પડેલા રાગો એ નાશને પામે અને ભગવાન સ્વામિનારાયણ સાથે એ પૂરેપૂરા જોડાઈ જાય. તો પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. સવા અદ્વારે સવા કાળના કા સના નિયંત્રણ પોતાના પ્રેમી ભક્તોના શુભ મનોપૂર્ણ કરનાર એવા આપણા ઈશ્વર સ્વામિનારાયણ ભગવાન તથા બંધેતા સંતો તથા કંસા મહારાજને પ્યારા સર્વે વાલા શિબિરાથી ભક્તજનો, આ શિબિર શા માટે કરવાની જરૂર પડે કે આ શિબિર આ દુનિયાના જગતના જે હોય તે રવિવાર હોય કે વેકેશન હોય તો પાર્કો જોવા જાય, સિનેમા જોવા જાય અને પ્રકારના
ત્યાં તોફાનમાં ચડી જાય. ત્યાં આપણે આ સુધી કહેવાનો શું હેતુ છે કે અનાદિ કાળથી આ જીવ માયા વેચતી છે. અનાદિ કાળથી એટલે જ્યાંથી કરીને આ સૃષ્ટિનું મનાત્ય એને લાખો અને કરોડ અબજો વર્ષો ને અબજો કલ્પો થઈ ગયો. ત્યાંથી કરીને આપણે બધા આ માયા વેસ્તીમાં રખડા કરે. કૂતરા, ગધેડા, સિંહ, સાપ, ભૂન્યા આદિ અનેક અવતારો આપણે ભોગવ્યા છું. આપણે બધા જાણીએ છીએ, સાંભળીએ છીએ કે એવા અવતારમાં સુખ હોય ને, આ કૂતરા હોય, ભૂંડિયા હોય, સિંહ હોય ને સારા મજાના બંગલા મળે ને, કે સિવાય ગાડી મળે મને મળતું હશે. જો એ આપણે બધા એવા બધા દુઃખ ભોગવ્યા છે. ક્યાં એવા ભગવાન, ક્યાં એવા આચાર્યો, ક્યાં એવા પીર, ધનના ત્યાગી સંતોનો આપણને જોગ મળ્યો નહીં હોય. અને આવો દિવ્ય સત્સંગ પણ આપણને જોગ મળ્યો નહીં હોય. અને કદાચ મળ્યો હશે ના શું ખરા આપણે આ રામ ભગવાનના વખતમાં પણ શું આ ત્રેતા યુગમાં રામ ભગવાન ત્યારે પણ હતા, સતયુગમાં પણ આપણે દત્તાત્રેય ભગવાન હતા ત્યારે પણ આપણે કાંઈ હશું તો ખરા. દ્વાપરમાં આપણે હશો પણ તે વખતે આપણને એવો જોગ મળ્યો નહીં હોય. અને કયો તેઓ મળ્યો છે તો કયો નહીં. આપણા ઈષ્ટદેવ 1837માં તૃતીયામાં ભગત થયા અને ભગવાને ત્યાં કરી અને કાઠિયાવાડ, ગુજરાત, ભાવ આ દેશમાં અનેક પ્રકારે મારા કરે અને અનેક દેશોમાં ગામો ગામમાં ફર્યા. ક્યાંય પણ ક્યાંક આપણે સુખા પણ સાથે ભાવે આપણે ઓળખ્યા નહીં હોય એટલે આપણે હજી આ દુનિયામાં માયાના ગોતા ખાધા કરે છે.